મારે ભાઈ હું વિરમભાઈ હું કહું છું તમારા ઘરે કોક મરે તો તમે કેના ઘરે વ્યા જાવ તો તમારા દેવ ક્યાં વહી જાય આ બધા ક્યાં ભાગી જાય આપણા ઘરે મરણ હવે દીકરો તમારો તમારા ભાઈનો દીકરો ઘણો તમારો ઘણો અમે ન્યા જતા મારા વાલા મારા કાર્યકરના પૂછલે તમે વાત માનો તમે હું એમ કહું છું ફૂટે તમારા ઘરે તમારા એકના ઘરે જ ફૂટે કોણ નીડે તો તમારા ઘરે મરતા નથી આપણા ઘરે કોઈ મરશે નહીં અમને અમને હું તો કઈ નેડ્યું નથી અમારા દીકરા બધા અમે નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણું એક નવા વિડીયોમાં, જેમાં ભુવા એ ભત્રીજાના મરેણમાં દેવીની સૂતક રાખી પછી મનસુખભાઈ રાઠોડે કર્યા પર્દાફાશ. હલો, જય માતાજી. જય માતાજી. આપણે થોડુંક માતાજી જોડાવવું હતું ને એટલે ફોન કર્યો ભાઈ. હે માતાજી જે દાણા નાખવાના હતા ને એટલે ફોન કર્યો હતો, જોડાવવું હતું. કોણ બોલો? હું આપણે પેથાભાઈ. કોણ? પેથો પેથો. પેથોભાઈ ક્યાં ના વળી? હે જામજોધપુર. પેથોભાઈ? હા જામજોધપુર કોઈ પેથોભાઈ તો નથી. રબારી એલા બાપા, રબારી. હું અહીં લગ્નમાં જાઉં ભાઈ. હવે તો થોડીક વાત કરી લે ને, મારે થોડુંક હતું ઇમરજન્સી એટલે. ઇમરજન્સી હું અહીંયા છું જામજોધપુર લગ્નમાં. હા પણ થોડુંક એક વખત વાત કરી લે ને, આમાં થોડુંક વધારે દુખાવા જેવું છે એટલે કેમ વાત કરવી એમાં? હા એકો વ્યાજો ને અમારા બાઈ રહી ઉભા અહીં કે ધૂણે પાછા કે બીજા લઈ જાઓ ભાઈ. હે એક બીજા લઈ જાઓ. હવે તમારું કીધું વાલા ભાઈ કે આપણે ન્યા કણ ગયા હતા ને ઓલી ખેલ એટલે કીધું, તમે કીધું તું કે આવજો એટલે કીધું તો તમારે તારીખ બારીખ લઈ લઈ તો અમને થોડું સારું થઈ જાય ને. હું તો બીજું શું કરવું ભાઈ? તમે આવ્યા હતા કે વાર? હા ઓલી ખેલ આવ્યા તઈ તમે કીધું નતું. ભાઈ રબારી? હા તમે કીધું પાછી ધૂણે તો ફોન કરજો એટલે પછી ફોન કર્યો. હા રબારી તો પણ કોઈ આવ્યું નથી ભાઈ. અરે બાપા બહુ કરી તમે આપણે ઓલી ખેલ નહોતી બાઈ ને લઈને આવ્યા પછી તમે દોરો બાંધી દો. અમે દોરા બાંધતા નથી યાર કોઈ નહીં. એ ભાઈ તમે એ વાત કરો નકામી છે ને. એટલે ભાઈ ઓલી ખેલ નો કીધું કે દરી લેતા આવજો પછી મેં લેતા આવ્યા હતા. દોરો અમે કોઈને બાંધ્યો જ નથી હજી લગી. અરે ભાઈ અમે તેજી આવ્યા હતા તેજી તમે કીધું કે હવે ધૂણે તો તમે કહેજો. પછી એમ કીધું હોય ધૂણે તો સપટી અમે ઉડાડશું છે એ કીધું હોય. હા હા ઈ એમ જ એટલે પણ થોડુંક આમાં ફેરફાર આવે જરા તારા એટલે એમાં હવે તો એનું શું કરવું? ઈ બાઈ ના અટાણે હવે ત્યાં લઈ આવી કે શું કરી? હવે તો મારે લગ્નમાં જાઉં ભાઈ, સપટી દે છે ઉડાડી આગું. બીજું શું કરું? શું કરવાનું? બેસે સપટી ઉડાડી માતાને કઈક મારી જોડે બંધ કરી દે. બીજું શું કરી? તો એવું અત્યારે સપટી ઉડાડશો કે પછી? હજી હું જ્યાં વાડીએ જાય ને ત્યાં ઉડાડી જાય. હા તો સપટી ઉડાડશો ત્યાં બંધ થઈ જા. હવે તો માતાજી સારું કરત બંધ થાય ને કરત કેમ થાય? એટલે માતાજીને એટલે જ કહું છું કે મારે શું છે કે અહીંયા કાલે આવે મહેમાન અને આ બાઈ હક લેતી નથી, ઘડીક થઈને ખમકારા કરવાનું ચાલુ કર્યું. મહેમાનમાં અમારે શું મહેમાન ના હાસે આને ધૂણથી બંધ કરવી, 5 જણા થઈને પાસે રહેવું પડે. હવે તો બીજે લઈ જવા ભાઈ, એવું થોડું છે? તો બીજે કોઈ આપણે માતાજી ક્યાંય સારો ભૂવો હોય તો તમે નામ દો તો ત્યાં લઈ જઈએ. સારા ભૂવામાં બધા ભૂવા સારા જ હોય, માતાજી ઉપર હાલતા હોય અને એ દાણા દે સારું થઈ જાય. અહીંયા માલદેવ આપા કરીને અહીંયા છે ગોડાઉન. ક્યાં ગણા? ખરના ગોડાઉન પાસે. હા ત્યાં છે ને એક ઓલો ભાઈ આપણે નારાયણભાઈ કરીને છે. ઈ ક્યાં ગામના નારાયણભાઈ? નારાયણભાઈ અહીંયા છે ગોડાઉન ના. હા ઈ ક્યાં માતાજીના ભૂવા છે? એ તો એને ત્યાં પૂછવું ખબર પડે ભાઈ. એને તમારું નામ દઈ ચાલે કે ભાઈ અમને વિરમભાઈ મોકલ્યા છે? હા એ તો કેવું હોય તો એક બીજા જોઈ જતો હોય તો બીજા કોઈ ભૂવા મારું કેતા હોય એ ભાઈ વાં જાજો બરોબર. એના પછી એમ થાય ને કે વિરમભાઈ ખુદ ભૂવા છે ને એને અમારી પાસે મોકલ્યા એટલે એને કદાચ ક્યાંક શંકા પડે પછી નો જોઈ દે તો? ના ના એ ઓળખી તમારા મામાજી સાહેબ માલદેભાઈ બાપા કહું ને હું ઈ. હા એટલે જોઈ જાય એવું કઈ નથી. હા આપડા વાડીએ તમે ક્યાં માતાજી ને આપડે કેદી જોડે મેલડીમાં ને કઈ? હા એ તો અમે મેલડીમાં કદાચ માતાજી નિવેદ બિવેદ ભૂલાઈ ગયા હોય ને એવું કઈ થયું હોય ને એને હિસાબ ધૂણવાનું ચાલુ નહીં થયું હોય ને?
એ તો ભગવાન જાણે ભાઈ, એમાં કેમ ખબર પડે? એટલે તમારે ત્યાં આવ્યા હતા ને કદાચ આપણા નિવેદ આપણે કરવામાં મોડું થઈ ગયું છે તેના હિસાબે કાંઈ નહીં થયું હોય ને એમ. રબારી મારે ત્યાં નિવેદ વાળા કોઈ આવ્યા નથી. એ તે બી આપણે વાત થઈ હતી કે અમે આવીશું પણ અમે આવી નથી કા. એ વાત તમારી સાચી છે. મારે ત્યાં રબારીમાં બીજો કોઈ જામજોધપુરનો આવ્યો નથી ભાઈ. અમે આવ્યા હતા તેથી તમે નહોતો, તમારો ઓલા ભાઈ છોકરો ને એ હતા. પછી આપડા ઓલા તમારા ઘરના બેન એ ભૂઈ છે આપડા રામી બેન. એ કઈ કોઈ ભૂઈ ભૂઈ નથી. હે એ ખાલી ત્યાં પાટે હું દાણા નાખો ને ગણતી બાકી કોઈ ભૂઈ ભૂઈ કોઈ નથી. તેથી ઈ આ હતા. પછી આપણે પૂછ્યું તમે ન કીધું કે માતાજી આને પૈણમાં આવે છે એમ? એને કહ્યું એને કોઈ નથી આવતું કઈ. તેથી જો તમે દાણા નાખતા હતા ને રામીબેન તમારા જે પત્ની છે ઈ દાણા સોતા હતા. એ બધી જોવે બતાવો છે કે મારું વતન છે. ઠીક ઠીક. તમે ઓછું દેખાતું છે. હા હા હે હા એવું જ હોય. તો હવે હું એમ કહું કે આપણે તો થોડુંક તમે નકર ન્યા હાજે કહો તો ન્યા લેતા આવી. નહીં તમે ત્યાં બીજા લઈ જાવ ભાઈ. અહીંયા પછી મારે 2-3 એકર મકાનનું કામ લઈ જાવ. એમાં હું છે મારે છે ને નો સારું થાય ને તો કાંઈ નહીં પણ મરી જાય ને તો એક બીજી બાઈ થઈ જાય, આમાંથી છૂટો ગાંઠો સટકી જાય. પણ આ જાતી નથી ને મારી હારી મરતી નથી જીવતી નથી, એટલે આપણે એના માટે દાણા જોરવા છે. જો આ કદાચ વહી જાય ને તો બીજી બાઈ કરી લેવાય. આપણી અંગત વાત આમાં હું આના હિસાબ હું ઘર આવી ગયો છું. ઈ અમે કોઈને એવું ના કહી શકીએ ભાઈ. તમે આખી ભલે સમજો કદાચ જાજા નિવેદ દેવા પડે પણ કદાચ આ ગાંઠો સટકતો હોય તો આપણે એવા ખોટા નિવેદ અમે નથી લેતા કોઈ પાસેથી. એમ? હા. આમાં શું ખબર છે, મારી હારી હક લેતી નથી એમ છે. એટલે આ શું છે કે જો ટાણા ઘેરે જતા તો હાજે મોરલો થઈને બેઠી હોય એટલે આપણે હું હક જ લેવા દેતી નથી. એટલે અહીંથી ગાંઠો ગરણીએ તો ઈ માતાજી પાસે એવી સપટી નાખી દે કે આ વહી જાય હું બીજી બાઈ કરી લઉં. એવા અમે કોઈને ઘર ભંગવાનું કામ નથી કરતા ભાઈ સાહેબ. અરે આપડા તો માતાજી નિવેદ દેવા પડે નથી. ના એ મારે કામ છે. વાડીએ જાવ તો મારે કામ છે. મારી વાત સાંભળો, આ મારી અંગત વાત કરું છું, તમે સાંભળો. હાલો હાલો હાલો. એ મારે વાડીએ જવું ભાઈ, મારે કામ છે. મૂકો ફોન. પણ મારી વાત તો સાંભળો બાપા, તમે કોઈ વાતમાં સમજતા નથી. મારે પછી કેટલીક વાત અડધી કલાક જે વાત તમારી હાલે. બીજી વાત સાંભળો. હવે તમે બીજી વાત કરો. હાલો, એ વાત કાપી નાખો. મારે કઈ વાત નથી સાંભળવી. હવે સાંભળી તો લ્યો. તમારા ભાઈ છે ને કાનાભાઈ અર્જુન, વાત સાંભળી લ્યો. હું એમ કઉ છું તમારા ભાઈ અહીં આવ્યા છે. આપણે કાનાભાઈ અર્જણભાઈ સુરેલા. હવે એમનો દીકરો ગુજરી ગયો તો તમે માતાજીના નામે એને ઘરે ખાધું નહીં અને તમે હુતે જ નડતી હતી એટલે મેં ફોન કર્યો. મારું કરી કુટુંબ બધું હતું એને તમે બધાને પૂછી લેજો. અમે આખા બધા ભેરા ખાવા બેઠા ભાઈ. ના કે લેવું તમે માની લ્યો. હા તમારો વિડીયો હોય દીધા તું. મારું કુટુંબ આખું ખોટું નહીં કહીએ થાશો. તમે માતાજીને હવે તમે પાસે રીમડે હવે તમારા હગા ભાઈ નું તમે સારું કરતા નથી અને આ માતાજી બીજાનું સારું કરે તમે એટલું. આ તમારા ભાઈ અહીં બેઠા વાત દવે ને ફોન. અમે છે ને હવા મહિને લાગી કોઈને દાને શક્તિ નથી દીધી. તમે પણ તમારા ઘરે જો ભાઈ હું તમને મારે ભાઈ હું વિરમભાઈ હું કહું છું તમારા ઘરે કોક મરે તો તમે કેના ઘરે વ્યા જાવ તો તમારા દેવ ક્યાં વહી જાય? આ બધા ક્યાં ભાગી જાય? આપણા ઘરે મરણ હવે દીકરો તમારો, તમારા ભાઈ નો દીકરો ઘણો, તમારો ઘણો. અમે ન્યા જતા અમારા વાલા મારા કરી પૂછલે તમે વાત માનો તમે. હું એમ કહું છું ફૂટે તમારા ઘરે, તમારા એકના ઘરે જ ફૂટે કું નીડે તો તમારા ઘરે મરતા નથી, આપણા ઘરે કોઈ મરશે નહીં. અમને હું તો નીડ્યું નથી. એના ઘરે જઈમાં નહીં. તમે જો ભાઈ તમે અમારા દીકરા બધા અમે ન્યા હતા. હા તમે વાત કરો. આલ્યો તમે વાત કરો. આલ્યો તમે ઘરે જઈમાં વાત કરો. આલ્યો ચાલુ રાખો. આલ્યો વાત કરો. વાત કરો તમે. હાલો હજે હું સંજીવ બધા જમવા નતા ન્યા. એટલે બધા વાગ્યા તો તમે સામે ઓલો ભળવાર ને ઘેરે ખાવા તારે ઘેરે ઓલા છોકરાને દપડાવીને ન્યા સાહેબ હતી. થોડી દોરમાં બધા ન્યા હતા. સમજી ગયો? બધા ન્યા તો આપણે કેવડાને મારી ગયો ને. કેવડાને મારી ગયા કઈ નથી. કાયદેસર કેવડાને મારા જ છે તારો. એ થયો ને એ જ કહું છું. સમજી લે. અમને કઈ હોતે નતો લાગ્યો. અમે શેઠ લગી ન્યા હતા. હવે એ બાપાની ઉંમર થઈ ગઈ છે અને એની હારે આવું ન કરાય. હવે મરણમાં દીકરા ગુજરી ગયા. ભાઈ તમે કોણ બોલો ને એ મને ખબર છે. તમે મનસુખભાઈ બોલો. આ બધી સડાવાની મારા વાલા વાતો છે. આખી વાત સમજો. જો તમે જે ભરવાડના ઘરે જમવા ગયા હતા ને એની હારે વાત કરી લીધી.
તમે જેને ઘરે જમવા ગયા હતા ને એની હારે વાત કરી, એને કીધું કે હા ભાઈ ઈ ભૂવા છે ને એટલે અમારે ઘરે ખાધું હતું. અમે કાંઈ ભૂવા નથી. તમે કોના ઘરે જમવા, તમે કોના ઘરે જમવા ગયા હતા? જો અમારી પાસે બધું પુરાવો કરી લઈ પેલા. તમે કોના ઘરે જમ્યા હતા ને એની હારે વાત કરી. અત્યારે હું તો ગયો જ નથી કોઈને જમવા. હવે અમારા ઘરે નાના બે છોકરા ઈવડે ગયા તો ભલે, અને અમારું મકાનનું કામ હતું, અમારા રોટલા જ નહીં હતા. પણ તમે હું એમ કહું છું, આપણા ઘરે મરણ થાય આપણે કોકના ઘરે ખાઈએ તો આપણા ઘરે હું કોઈ મારો બાપ મરી જાય, તમારો બાપ ગુજરી જાય, તમે તમારા ઘર મૂકીને ક્યાં આવ્યા જાવ? બાજુમાં મારા વાલા મારું મકાનનું કામ હાલતું નહીં, પાડી નાખ્યું છું ને અમે દફને આ તમારા ભાઈ આવીને એને કીધું કે આવું બધું થયું ભાઈ એટલે માની લેવો. તમે આખી વાત સમજી લો. એમ નામ તો કોઈ ન કહેજો આ તમારે કઈ દેવગતિની વાત છે ને તમે પોતે કીધું કે તમે દાણા જોઈ જજો, મેં કીધું મારી બાઈને દાણા જોઈજો મરી જાય ફલાણ દીકરી, તો તમે દાણા જોવાનું કામ કરો છો એ તો તમે તમારા મોઢે કબૂલો છો ને. ઈ ભલે અમે બીજું કઈ ખોટું નથી કરતા. અમે તમે ભાઈઓ વગેરેનું ફેકાર મને કહેજો, કડવું લાગે કાગડા, જેને ભાઈઓમાં મેળ ન હોય પછી કદાચ દેવગતિના નામે બીજા પાસ ઈ તો તમે કોઈ 5 પૈસા દેતા બીજાના દાણા જો, ઘરના તો તમે ગાયું કાઢતા હોય. હવે ઈ આપણું ઘર હાથી નાખ્યા હોય ને બીજા કદાચ આવીને ભાઈ ભાઈ કરે એને મતલબ હું અમે બીજા મારા વાલા કઈ જોતા નથી કે કઈ. હા તમે જો તમારી હું તો મેં જે પહેલો ફોન કર્યો હતો અરજદાર બનીને કર્યો હતો અને મેં તમે કીધું મારી બાઈ મરી જાય એવા દાણા જોઈ દો. તમે પેલા કીધું કે હા એ તો દાણા ગણતી હોય. હવે તમે આખું ઘર દાણા જો, દાણા જોઈએ સારું થતું હોય લાલો બાર ઘરે કેટલા દાણા છે કહી દો. એ તો પછી ભાઈ જો આવે ને એટલે માતા દાણા સપટી જઈ સારું થાય છે ભલે ના થાય તો ભલે. આખી જિંદગી દાણામાં એકી બેકી આવે શું થાય? એકી બેકી બતાવો. છોકરી આવે કઈ ઘોડો ગધાડો નો આવે. ઈ દાર જોવાના હોલ ભારત ની અંદર, કેમ કે મેં દાણા જોવાનું મને બધી ભાન છે. હા એ તો હોય જ ને. હા એટલે ઈ બધી આવું બધું હોય. ભાઈઓ હારે મેળ કરી લ્યો, આવામાં અંદરો અંદર ભાઈઓમાં કંકાસ નો કરાય, અને આવા મરણમાં એકાબીજાને હોય તો 5 દી ભૂવા ગતું કદાચ 5 દી દેવ તમારા પૈણમાં નો આવે તો હું 5 દી ફેર પડી જાય. માતાજી મારા વાલા 1.5 મહિનો અમે માતાજીનો દીવો નથી ધૂપે કર્યો. તમે વાત દીવો ધૂપ તમે માતાજી થોડી ધૂપ લઈ જાય તો તમે તમારી રીતે કરતા હોવ, એમાં તમે માતાજી ધૂપ થોડી લઈ એમની તમે માતાજી હોલ પૂજતા થશો ને તો હવા મહિનો લગી અમે અમારા માતાજીનો દીવો કે અગરબત્તી નથી કરી. આ છોકરો મરી ગયા પછી સમજી લઈએ. કઈ તમારા ઘરે ખરાબ થયું ગણાય એટલે પછી માતાજી ખબર હોય અને માતાજી ભાઈ હવા મહિનો આ બાજુ આવે નહીં તમારું કુટુંબ બાજુ, કેમ કે ખબર હોય ના આવે. હા કેમ કે માતાજી આપણે ક્યાં માતાજી પૂજો છો? ક્યાં કઈ મેલડીમાં દેવી પૂજો આપણે ભાઈ? આપણે ક્યાં કોના મેલડીમાં પૂજો? અમે મેલડીમાં પૂજી થઈ. આપણે કોની મેલડીમાં? વાઘરીની મેલડી? કોની મેલડી? હવે તો કેની અમને ખબર નથી. મેલડી બેઠા અમે અમારા મેલડીમાં એ રીતે કરીને પૂજી જાય, બીજું કઈ નથી એમ કરતા. અમારા હિરિયા લાસુડીની જગમાલ વાહણિયાની બાવા બાળનાથના સોનાની દેવી અમારા પૂજે. અમારે તો તમે કહો હવા વેચની નાગણ થઈને હાલતી થાય. હા એ થાય અમારે ઘરે પછી અમારે એ જેટલે બટકું પીર્યું ને એ કઈ જીવ્યા જ નહીં. બધા શીખોડો મારી ગયા. ભલે ભલે હાલો ભલે કાંઈ હવે ભાઈઓમાં થોડું કહેતા બીજા હપ રાખી ગયો ને આવું ન કરતા હો. અમે હપ તો એ ભાઈ છે ને એના છોકરાની પાસે મને ઉઠાડી મૂકો. પૂછાય ને માતાજીને સમજે તમે એને પૂછો તારા દીકરાની પાસેમાંથી તારા ભાઈને ઉઠાડ્યો કે નથી ઉઠાડ્યો? ભાઈને તારા તમે આવું હુતે નવા ગલકા ગાલો એટલે શું થાય? માણસને દુઃખ થાય. આવી હુતે તમારા પાસે બેઠો તમે એને હરું પૂછી લે માતાજીને અંદર ખોટું ના બોલતો ભાઈ ઉઠાડ્યો કે નતો ઉઠાડ્યો? પણ તમે સમજતા નથી. તમે આવી અંધશ્રદ્ધા ફેલાવો તો શું કરે? અંધશ્રદ્ધા હું અમે ફેલાવી ભાઈ? હવે તમે કીધું હવા મહિનો દીવો નો થાય, હવા મહિનો ફલાણું નો થાય. હવે આ કરો હજી તમે પોતે કબૂલો જ છો કે મારે હવા મહિનો માતાજી તાવો નો થયો, હવા મહિનો મારે દીવો નો થાય. હવે એ મરી ગયા છે જેના ઘરે મરણ થયું હોય ને આશ્વાસન દેવાનું હોય, ત્યાં આગળ આવા ગલકા ઉભા ન કરવાના હોય. અમે આપણી એવી માન્યતા હોય કે માતાજીને ભલે માન્યતા તમારી માન્યતા હું નથી ના પાડતો, પણ જેના ઘરે મરણ થયું છે મરણ થી મોટું કઈ કરવું એના જ મોટું બીજું કોઈ ના હોય. તો ભાઈ હવે દેવગતિ તો દીવા કરવાનું, ધૂપડા કરવાનું, પીપડા કરવા, પણ એના બદલે જેને જુવાન જો દીકરો વહી ગયો છે અને એ છોકરો કેન્સલ માં ગુજરી ગયો છે. એને તમે મને ખબર છે મારા વાલા. હા હવે એને તમે પિતૃ કરી દેવાડો, એ બિચારો કેન્સલ માં ગુજરી ગયો ને એને પૂરો કરો તો તમે બધા શું કરવાના થયા છે? અને અમારે તમને ફોન ન કરવાનો હોય. આ તો બાપા અહીંયા આવ્યા અને મને તમારો નંબર દીધો તમારી વાત કરી એટલે મેં ફોન કર્યો. બાકી અમારે કઈ વાંધો નથી, અમને કોઈ પ્રોબ્લેમ. ધૂણો રોજ ઉઠીને ધૂણ્યા કરો અને ખમકારા કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. ના બરાબર છે. હા દાણા જો મજા કરો, પણ કોઈટલામાં હોય જોજો ભેગા એમાં સાહેબ નહીં. પાઠમાં તો ધોય. ના ભલે ભલે.